શ્રીમદ ભાગવત 8મો સ્કંદ પહેલો અધ્યાય. મન્વંતરોનું વર્ણન. પરીક્ષિત રાજા પૂછે કે હે ગુરુદેવ, સ્વયંભૂ મનુનો વંશનો વિસ્તાર મેં સાંભળ્યો અને આ જ વંશમાં પોતાની પુત્રીઓ દ્વારા મરીચી વગેરે પ્રજાપતિઓને બધાએ પોતપોતાની વંશ પરંપરા ચલાવી હતી. હવે તમે અમને બીજા મનુઓના વંશનું વર્ણન કયો. હે બ્રહ્મન, મહાજ્ઞાની મહાત્માઓ જે મન્વંતરોમાં મહામહિમાવાન અને ભગવાનના જે અવતારો છે એની લીલાઓનું વર્ણન કરે છે તે તમે અવશ્ય કયો. અમે અત્યંત શ્રદ્ધાથી એ સાંભળવા ઈચ્છીએ છીએ. વિશ્વપાવન ભગવાન વીતેલા મન્વંતરોમાં જે લીલા કરી ચૂક્યા છે એ ચાલુ મન્વંતરમાં જે લીલાઓ કરે છે અને આવનારા મન્વંતરમાં જે કંઈ લીલા કરશે એ બધું મને કયો. ઋષિરુવાચ મનવોસ્મિન વ્યતીતા ષટ્ કલ્પેષ્વાયં ભુવાદયઃ આદ્યસ્તે કથિતો યત્ર દેવાદીનાં ચ સંભવઃ. આકૃત્યાં દેવહૂત્યાં ચ દુહિત્રોસ્તસ્ય વે મનો ધર્મજ્ઞાનોપદેશાર્થં ભગવાન પુત્રતાં ગતઃ. કૃતં પુરા ભગવત કપિલસ્યાનુવર્ણિતં આખ્યાસ્યે ભગવાન યજ્ઞો યચ્ચકાર કુરુદ્વ. વિરક્તઃ કામભોગેષુ શતરૂપાપતે પ્રભુ વિશ્વસૃજ્ય રાજ્યં તપસે સભાર્યો વનમાવિશત. પરીક્ષિત, આ કલ્પમાં સ્વયંભૂ વગેરે 6 મન્વંતરો વીતી ચૂક્યા છે. એમાં પેલા મન્વંતરનું વર્ણન મેં કરી દીધું. એમાં જ દેવ વગેરેની ઉત્પત્તિ થઈ હતી. ભગવાને યજ્ઞ પુરુષ ધર્મનો ઉપદેશ કરવા માટે મનુની પુત્રી આકુતિ તથા કપિલ રૂપે જ્ઞાનનો ઉપદેશ કરવા માટે દેવહૂતિથી એમના પુત્ર રૂપે અવતાર લીધા હતા. કપિલ ભગવાનનું વર્ણન પેલા 3જા સ્કંદમાં કર્યું છે. હવે ભગવાન યજ્ઞ પુરુષે આકુતિના ગર્ભથી અવતાર લઈ અને જે કંઈ કર્યું એનું વર્ણન કરવું. પરીક્ષિત, ભગવાન સ્વયંભૂ મનુએ સમસ્ત કામનાઓ અને ભોગમાંથી વિરક્ત થઈ અને રાજ્યનો ત્યાગ કર્યો મનુએ. અને પછી પોતાની પત્ની શત્રુપા સાથે તપ કરવા માટે જતા રહ્યા. વનગમન કર્યું. એણે સુનંદા નદીને કિનારે જમીન ઉપર એક પગે ઊભા રહી અને 100 વર્ષ સુધી તપ કર્યું. ઘોર તપ કર્યું. રોજે રોજ આવી રીતે સ્તુતિ કરતા.
મનુર્વાચ યેનં ચેતયતે વિશ્વં વિશ્વં ચેતયતે નયં યો જાગરતે શયાનેસ્મિન નાયં તમ વેદ વેદસ આત્મા વાસ્યમિદં વિશ્વં યત્કિંચી જગત્યામ જગત તેન ત્યક્તેન પુંજિથા માગૃત કસ્ય શ્વેદ્વનમ યમ ન પશ્યન્તિ પશ્યન્તં ચક્ષુર્યસ્ય ન દૃશ્યતિ તમ ભૂતનિલયં દેવં સુવર્ણમ ઉપધાવત ન યસ્યાદંતો મધ્યમ ચ સ્વપરોનાંતરં બહિ વિશ્વસ્યામુનિર્યત સ્માત વિશ્વં ચ તદૃતં મહત સ વિશ્વકાય પુરુહૂત ઈશ સત્ય સ્વયં જ્યોતિરજ પુરાણ તતેર્ષ્ય જન્માદજયાત્મશક્ત્યા તામ વેદયોદસ્ય નિરીહ આસ્તે. આવી રીતે સ્તુતિ કરતા કે જેની ચેતનાથી સમગ્ર જગત છે, જેની ચેતનાથી, એના સ્પર્શથી આખું વિશ્વ ચેતન થઈ જાય છે. પણ જેને આ વિશ્વ છે એ ચેતના આપી શકતું નથી. જેવો વિશ્વના સૂઈ ગયા પછી પ્રલયમાં પણ જાગતા રહીએ છે, જેને વિશ્વ જાણતું નથી, પ્રલય થઈ ગયા પછી એ જાગતા હોય છે. એ જ પરમાત્મા. આ સમસ્ત વિશ્વ અને વિશ્વમાં રહેતા સઘળાય ચરાચર પ્રાણીઓ બધાય પરમાત્મામાં ઓતપ્રોત છે અને સંસારના કોઈ પણ પદાર્થની અંદર મોહ નથી પામતા. એ પદાર્થના મોહમાં પડતા નથી. બીજા માટે ત્યાગ કરીને જ માત્ર જીવન નિર્વાહ માટે જ એનો ઉપભોગ કરવો જોઈએ. તૃષ્ણાનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ. આ સંસારની સંપત્તિ કોની છે? ભગવાન બધાયના સાક્ષી છે. એમને બુદ્ધિની વૃત્તિઓ અને નેત્ર વગેરે ઇન્દ્રિયો જાણી કે જોઈ શકતી નથી, પણ એમની જ્ઞાન શક્તિ અખંડ છે. સમસ્ત પ્રાણીઓના હૃદયમાં રહેનારા ઈ સ્વયં પ્રકાશ અસંગ પરમાત્માનું શરણ ગ્રહણ કરવું, જેનો આદિ મધ્ય કે અંત નથી. મધ્ય ક્યાંથી હોય? આદિ નથી ને અંત નથી, તો મધ્ય ક્યાંથી હોય? જેનું કોઈ પોતાનું નથી કે પારકું નથી, નથી અંદર કે નથી બહાર. ઈ સ્વયં આદિ મધ્ય અને અંત તથા પોતાના પારકા બહાર અંદર સર્વ કાંઈ છે એ એની સત્તા જ છે. એની સત્તાથી જ વિશ્વની સત્તા છે. તેઓ અનંત વાસ્તવિક સત્ય પરબ્રહ્મ છે. એ પરમાત્મા જ વિશ્વરૂપ છે. એના અનંત નામ છે. તેઓ સર્વશક્તિમાન, સત્ય, સ્વયં પ્રકાશ, અજન્મા અને પુરાણ પુરુષ છે. તેઓ પોતાની માયા શક્તિથી વિશ્વની સૃષ્ટિમાં જન્મ વગેરે અપાવે છે અને પોતાની વિદ્યા શક્તિ વડે જ એનો ત્યાગ કરી અને નિત્ય સત સ્વરૂપ માત્ર બની રહ્યા છે. એટલે ઋષિમુનિઓ નૈષ્કર્મ્ય સ્થિતિ વગેરે પ્રાપ્ત કરવા માટે, એટલે કે બ્રહ્મ સાથે એની એકતા પ્રાપ્ત કરવા માટે પેલા કર્મયોગનું અનુષ્ઠાન કરે છે. ઘણું કરીને કર્મ કરનારો મનુષ્ય અને અકર્મની સ્થિતિ મેળવી લે છે. અંતે અકર્મની સ્થિતિ મેળવી લે છે. સર્વશક્તિમાન ભગવાન એ પણ લોક સંગ્રહ માટે કર્મ જ કરે છે. એનું કર્મ જોઈને બીજા લોકો એવું કર્મ કરે, પણ એ તો આત્મ લાભથી પૂર્ણ કામ હોવાને કારણે
એ કર્મમાં આસક્ત નથી થતા. એટલે એનું જે અનુસરણ કરીને અનાસક્ત રહીને કર્મ કરનારો પણ કર્મ બંધનમાંથી મુક્ત જ થઈ જાય છે. સંતો જેવું કર્મ કરે ને એવું સામાન્ય વ્યક્તિ કર્મ કરે અને એનું અનુસંધાને બીજા લોકો પણ એવું જ અનુકરણ કરે, બધાય તરી જાય. ભગવાન જ્ઞાન સ્વરૂપ છે એટલે એનામાં લેશ માત્ર પણ અહંકાર નથી હોતો. તેઓ સર્વત્ર પરિપૂર્ણ છે એટલે એને કોઈ વસ્તુની કામના નથી હોતી. કોઈની પ્રેરણા વિના સ્વચ્છંદપણે કર્મ કરે છે. તેઓ પોતે રચેલી મર્યાદામાં જ રહીને પોતાના કર્મ વડે મનુષ્યનો ઉપદેશ કરે છે. સઘળા ધર્મોના પ્રવર્તક અને પ્રાણદાતા હું એ જ પ્રભુના શરણમાં છું. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, એકવાર સ્વયંભૂ મનુ એક ચિત્તે આ મંત્રમય ઉપનિષદ સ્વરૂપ શ્રુતિનો પાઠ કરતા હતા. એમને ઊંઘમાં અચેત થઈને બળબડતા જાણી ભૂખા અસુરો અને રાક્ષસો એને ભરખી જવા માટે ધસી આવ્યા. આ જોઈને અંતર્યામી ભગવાન યજ્ઞ પુરુષ પોતાના પુત્રો યામ નામના દેવ સાથે ત્યાં આવ્યા અને એને મનુજીને ભરખી જવાના નિશ્ચય સાથે આવેલા એ અસુરનો સંહાર કરી નાખ્યો, અસુરોને મારી નાખ્યા. અને પછી તેઓ ઇન્દ્રના પદ ઉપર પ્રતિષ્ઠિત થઈ અને સ્વર્ગનું શાસન કરવા લાગ્યા છે. બીજા મનુ થયા સ્વરોચિસ. તેઓ અગ્નિના પુત્ર હતા. એના પુત્ર હતા ધુમાન, સુષેણ, રોચિસ્માન વગેરે. ઈ મન્વંતરમાં ઇન્દ્રનું નામ રોચન અને તુષિત વગેરે મુખ્ય દેવો તથા ઉર્જ, સ્તંભ વગેરે વેદવાદી સપ્તર્ષિઓ હતા. ઈ મન્વંતરમાં વેદશેરા ઋષિના તુષિતા નામના પત્ની, એના ગર્ભથી ભગવાને અવતાર ધારણ કર્યો અને એ ભગવાનનું નામ છે વિભુ. વિભુ નામથી પ્રસિદ્ધ થયા. તેઓ આજીવન નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા. એના આચરણથી ઉપદેશ ગ્રહણ કરીને 88,000 વ્રતનિષ્ઠ ઋષિઓએ પણ બ્રહ્મચર્યનું પાલન કર્યું. ત્રીજા મનુ થયા ઉત્તમ. તેઓ પ્રિયવ્રતના પુત્ર હતા. એના પુત્ર હતા પવન, સંજય, યજ્ઞહોત્ર વગેરે. એ મન્વંતરમાં સપ્તર્ષિઓ હતા. વશિષ્ઠજીના પ્રમદ વગેરે 7 પુત્રો, સત્ય, વેદશ્રુત અને ભદ્ર નામના દેવોની મુખ્ય સમુદાય ત્યાં હતો અને ઇન્દ્ર નામ હતું. સત્યજીત એ સમયે ધર્મના પત્ની સુનૃતાના ગર્ભથી પુરુષોત્તમ ભગવાને સત્યસેનના નામે અવતાર લીધો અને એની સાથે સત્યવ્રત નામનો દેવ સમુદાય પણ હતો. ભગવાને એ સમયના ઇન્દ્ર સત્યાજીતના મિત્ર બનીને અસત્ય પરાયણ, દુષ્ચરિત્ર અને દુષ્ટ યક્ષો તથા રાક્ષસો તેમજ જીવોના દ્રોહી ભૂતગણોનો સંહાર કર્યો. ચોથા મનુનું નામ હતું તામસ. તેઓ ત્રીજા મનુ ઉત્તમના સગા ભાઈ. એના 10 પુત્ર હતા. પૃથુ, યયાતિ, નર, કેતુ વગેરે. એ સમયે સત્યક, હરિ અને વીર નામના મુખ્ય દેવો હતા અને ઇન્દ્રનું નામ હતું ત્રિશિક. એ મન્વંતરમાં જ્યોતિર્ધામ વગેરે ઋષિઓ સપ્તર્ષિઓ હતા.
રાજન, તામસ નામના ઈ મન્વંતરમાં વિધૃતિના પુત્ર વૈધૃતિ નામે બીજા પણ દેવો હતા. એણે કાળ પરિવર્તનને લીધે નષ્ટપ્રાય થતા વેદોને પોતાની શક્તિથી બચાવ્યા હતા. તેઓ વૈધૃતિ કહેવાયા. આ મન્વંતરમાં ભગવાને હરિમેઘા ઋષિના પત્ની હરિણીના ગર્ભથી હરિરૂપે અવતાર લીધો. આ જ મન્વંતરમાં એણે મગરમચ્છથી ગજેન્દ્રનું રક્ષણ કર્યું હતું. રાજા પરીક્ષિત કહે છે કે હે મુનિવર, ભગવાને ગજેન્દ્રનો મગરમચ્છ ની પકડમાંથી કેવી રીતે એને છોડાવ્યો એ અમને કયો. આ કથા પરમ પુણ્યમય, પ્રશંસનીય, મંગલકારી અને શુભ છે, જેમાં મહાત્માઓએ ગાયેલા ભગવાન શ્રી હરિના પવિત્ર યશનું વર્ણન થયેલું છે. સુતજી કહે છે કે હે શૌનક વગેરે ઋષિજનો, રાજા પરીક્ષિત આ મરણ અનશન વ્રત લઈને કથા સાંભળવા માટે બેઠા છે. એણે આ રીતે સુખદેવજીને કથા કહેવા માટે પ્રેરિત કર્યા. ત્યારે તેઓ ઘણો આનંદ પામ્યા. સુખદેવજી આનંદ પામે છે. પ્રેમથી પરીક્ષિતનું અભિનંદન કર્યું. મુનિઓને સભામાં કહેવા લાગ્યા છે, પરીક્ષિતે વંશવિતુ બાદરાયણી પ્રાયોપવિષ્ટેન કથા સુચોદિત ઉવાચ વિપ્રા પ્રતિનંદ્ય પાર્થિવમ મુદા મુનિનામ સદસી સ્મ શૃણવતામ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ અષ્ટમસ્કંધે મન્વંતરાનુચરિતે પ્રથમોધ્યાય શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.